આદિવાસી અવાજમાં તાકાત હોવું જોઈએ, એ તો વાયરમાં કરંટ નહીં હોય ને તો આ લોકો કપડા ઝુકાવે. જય આદિવાસી. 7/9/2023 થી ઉત્તમગઢીથી પદયાત્રાની શરૂઆત કરેલી અને આ લડાઈની શરૂઆત કરેલી અને આજે પણ ચાલુ છે. ત્યારે પણ અમે સહકારમાં હતા, આજે પણ સહકારમાં છે અને આ લડાઈ જીતી સુધી ત્યાં સુધી સહકાર કરે છે. વાત કરી જળ જંગલ જમીન બચાવવાની, અનેક વિનાશકારી પ્રોજેક્ટો આપણી વચ્ચે આવી રહ્યા છે. તેમાંનો જ આપણા વચ્ચે એક આ પ્રોજેક્ટ લાવે છે સરકારી દવાખાનાને ખાનગી કરવાની વાત કરતા હોય. આ સરકારી દવાખાનું કોણ છે? આપણા મા સમાન છે ને, આપણા મા સમાન છે ને. કોઈ માના ધવણ પર હાથ નાખતું હોય તો એ ચલાવી લેવાય, ચલાવી લેવાય. એ હાથ સહિત કાપી નાખવાની તાકાત આપણે બધાએ રાખવી પડશે. દરેક જગ્યાએથી આગેવાનો આવ્યા છે, ઉમરગામથી અંબાજી સુધી આગેવાનો આવ્યા છે. પાર તાપી રિવર લિંક લડાઈની યોજનાની શરૂઆત કરેલી, 16 જેટલી રેલી કરેલી, ઉમરગામથી અંબાજી સુધીના તમામ આગેવાનો એક મંચ પર આવેલા અને સરકારને ઘૂંટણીએ પાડી દીધી. આમાં પણ આપણે બધા જઈને સરકારને ઘૂંટણીએ પાડીશું. એક જ મિનિટનો સમય આપ્યો છે એટલે એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ. હવે ગયા વખતે બી કહીને ગયેલો, આ વખતે બી કેમ છું, જંગલમાં બે સિંહ રહેતા હતા, બંને દોસ્તાર, પણ કઈક એ લોકોના વચ્ચે કઈક રાજકારણ જ આવી ગયો છે એટલે બંને છૂટા પડી ગયા. પરંતુ એક સિંહ થોડો ઘરડો અને એક સિંહ જુવાન, એટલે પેલો સિંહ ઘરડો હતો એ સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને ત્યાં એને કઢવા માટે હાવ હાવ કરવા લાગ્યા. પરંતુ પેલો દૂર બેઠેલો સિંહ એને જોઈને ખમાયું નહીં, ત્યારે એને દૂરથી દહાડ મારી એટલે પેલા કૂતરા નાહી ગયા. ત્યારે પેલા આપણામાં બી હોય ને પેલા લુચ્ચા શિયાળ હોય ને, એ લુચ્ચું શિયાળ પેલા સિંહને પૂછવા ગયું કે ભાઈ આ તો તારો દુશ્મન હતો, તું શા માટે એને બચાવ્યો? ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો? મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભા કોઈ કૂતરા લઈ જાય, એ કૂતરાનો આપણે લાભ અન્યાય હશે ને, અન્યાય થશે ને. કાલ આવતો હોય તો આજે હવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ અન્યાય હશે તો હંમેશા તાકાતથી બોલીશું. જય આદિવાસી. સુરત નવસારી ટ્વિન સિટી એક દી આ પુણ્યાતા બી બધા ઉભા રહીને આવતા, બરાબર ને? સરકારી હોસ્પિટલ पे अनिश्चित दाना पे बैठे तो यहाँ बेरा कलेक्टर लांदड़ा कलेक्टर नहीं देखाया कि आदिवासी समाज ना लोग हॉस्पिटल पर बैठला था. ત્યાં હાટે આજે નક્કી કોયા કહેલા ખબર પડે કે આદિવાસી સમાજના લોકો એકત્રિત હોઈ ગયા. અંબાજી થી ઉમરગામ સુધીના બધા આદિવાસી આજે ભેગા હોય ત્યાં માટેના આયોજન કોઈએ અને સરકાર બી આપા આખા માગજે કે તુમા કા ઉદી આદિવાસી હાલ તુમા રસ્તા पे ઉતરા. બરાબર ને? જય આદિવાસી, જય આદિવાસી. એ વડીલ હતા આ થામે પૂડા કે લઈ રહ્યા તેરું નહીં બોમલે ખાઈ લે અને પાસે બોમલા પોડી આપા. जय आदिवासी, लड़ेंगे, लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. 7/9/2023 થી પદયાત્રા કરેલી અને સમગ્ર તાપી જિલ્લામાં આપણે બધા જ લોકોને કહેવા માંગતા હતા કે સરકારી હોસ્પિટલને તમે સરકારી શું કરવા કહેતા હતા? આપણે એટલા માટે કહેતા હતા કે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દો, કારણ કે આપણે જાણીએ છે આપણે પડી જઈએ તો કાં જઈએ? પડી જઈએ તો કાં જઈએ? પેટમાં દુખે તો કાં જઈએ? માથું દુખે તો કાં જઈએ? ડિલિવરી થવાની રહે તો કાં જઈએ? પણ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને એ નથી ખબર કે આપણે બધી જ વસ્તુ જ્યારે પણ આપણને કંઈ બી દુખતું હોય તો આપણે કાં જઈએ? હોસ્પિટલ જઈએ છે ને, જઈએ છે ને. તો એ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય, મેડિકલ કોલેજનું ખાનગીકરણ ન થાય, એના માટે જ તમે બધા આવ્યા છો ને, એના માટે જ તમે બધા આવ્યા છો ને. કેટલા જણા એવું વિચારે છે કે આ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ જવું જોઈએ અને કેટલા જણા એવું વિચારે છે કે આ હોસ્પિટલ સરકારી રહેવી જોઈએ? હાથ ઊંચો કરીને બતાવો છો. લડેંગે, લડેંગે. આપણી વચ્ચે સીકે ચૌધરી સાહેબ છે, જેઓ રિટાયર્ડ પીઆઈ છે સોનગઢના.
એમણે મને સવારે વાત કરી અને એક મેસેજ મોકલ્યો કે જો સાંભળો આપણા ધારાસભ્ય શું કહે છે. ધારાસભ્ય શ્રી એવું કહેતા હતા કે આ સરકારી હોસ્પિટલનું એમઓયુ થયું નથી, પણ કોંગ્રેસના ઘણા લોકો સ્ટેજ પર મેળવવા માટે કુદામકૂદ કરે છે. પણ ભાઈ અમે જ્યાં ઉભા રહીએ ત્યાં સ્ટેજ થઈ જાય છે, તમારે આવે કહેવાની કઈ જરૂર અને તમારામાં એટલી તાકાત હોય, તમે આવી રીતે બોલી શકતા હોય તો તમે સરકારમાં બેઠા છો, તમારી સરકારને કહેવ ને કે એક લેટર લખે કે આ સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દઈશું. લખવું જોઈએ ને, કેવું જોઈએ ને. એક ધારાસભ્ય શ્રી અમને લઈ ગયા હતા અને એમણે સરકારમાં વાત કરાવીને એવું કીધું હતું કે આ સરકારી હોસ્પિટલને અમે સરકારી જ રાખીશું, પણ આજે એવું કહે છે કે આ તો આ આંદોલન કરે ને આ તો તે આંદોલન કરે છે. ભાઈ તમે અમને આંદોલન કરવાનો કેમ મોકો આપો છો? ભૂલ તમારી છે ને, ભૂલ એમની છે ને. એટલા માટે હવે પછી આવનાર સમયમાં જે પણ કમિટી નક્કી કરે બધા સાથ સહકાર આપશો ને, આપશો ને. આ ખાનગીકરણ કોણ કરે છે? આ બાજુથી બોલો તો ખરા. ખાનગીકરણ કોણ કરે છે? ખાનગીકરણ કોણ કરે છે? ખાનગીકરણ કોણ કરે છે? આપણે વેદાંતાની લડાઈ કેમ લડેલી યાદ છે? વેદાંતા યાદ છે? પાર તાપી નર્મદા રિવર લિંક યાદ છે? આ સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાના છે, યાદ છે ને બધાને? આ બધું કોણ કરે છે? સરકાર કરે છે ને. બોલો તો ખરા. તમને ખબર જ નથી કે આ કોણ કરે છે, તો લડો કોની સામે છો? આ બધું કોણ કરે છે? આ બધું કોણ કરે છે? સરકાર કઈ? સરકાર કઈ? સરકાર કઈ? સરકાર કઈ? એટલા માટે તમને કહું છું, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ એક થઈ જાવ અને ભાજપ સરકાર જ આ ખાનગીકરણ લાવે છે એને ઉખેડી ફેંકીએ તો આવી રીતે આપણને તડકામાં બેસાય નહીં, આવી રીતે આપણે ઉભા રહીને સાંભળીશું નહીં. જ્યાં સુધી આપણો નેતા બોલશે નહીં, જ્યાં સુધી આપણા નેતા લડશે નહીં, ત્યાં સુધી આપણી દશા આવી જ રહેવાની છે. એટલા માટે અમે અમારું કોંગ્રેસીકરણ ઘરે મૂકીને સમાજની જ્યારે વાત આવે ત્યારે ખુલ્લેઆમ બોલીએ છે. એટલે મેં બધાને નથી ગમતો, પણ આદિવાસી સમાજ માટે લડવું પડે, મરવું પડે, અમે તૈયાર છે. લોકોને ખોટી વાત કરીને ગુમરાહ કરવાની વાત કરતા હશે, અમે ચલાવી લેવાના નથી. અને જ્યાં સુધી અમને વેદાંતા જેવું આંદોલન કરતા સરકાર જો એવી ઈચ્છતી હોય કે ફરીથી આદિવાસી સમાજ વેદાંતા જેવું કરે તો એ પણ જોઈ લેજો, અમે એ પણ કરવા માટે રેડી થઈ જઈશું. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ હવે જાગી ગયા છે અને 3 તારીખથી જે અનિશ્ચિત ધારણા પર બેઠા છે, ધીમે ધીમે આખા ગુજરાતમાંથી લોકો મળવા આવ્યા, બીજા રાજ્યમાંથી પણ લોકો મળવા આવ્યા છે. અને હવે પાર તાપી નર્મદા રિવર લિંક હોય, નેશનલ હાઈવેની વાત હોય, સરકારી હોસ્પિટલની વાત હોય, ખાનગીકરણની વાત હોય, એસટી અનામતની વાત હોય, હવે આ વ્યારાથી જ બધા જ આંદોલનના બધા જ સાથીઓ સાથે મળીને હવે આપણે ગાંધીનગર ઘેરાવ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે. આવશો ને? આવશો ને? આપણે લડી લેવાનું છે. કોઈ દિવસ આદિવાસી સમાજ ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. એક નારો બોલાવીને પછી મારી વાત પૂરી કરીશ. જબ જબ આદિવાસી બોલા है तब तब सरकार डोली है. बराबर? તમારે એમ કહેવાનું છે સરકાર डोली है. बराबर? जब जब आदिवासी बोला है तब तब सरकार डोली है. जब जब आदिवासी बोला है, जब जब आदिवासी बोला है. જ્યાં સુધી આ બેરા લોકો આપણી વાત ન સાંભળે ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. બધા સાથ અને સહકાર આપશો એ જ આશા અને વિશ્વાસ સાથે બધાને જય આદિવાસી, જય આદિવાસી. 19 દિવસથી વિયારા જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તેના વિરોધમાં સમિતિ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ઉમરગામથી અંબાજી સુધીના લોકોને ખબર પડી કે વિયારામાં સરકારી હોસ્પિટલ બચાવવા માટે ધરણા થઈ રહ્યા છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, વિદેશમાં કંઈક થયું તો 2 મિનિટમાં આપણે ત્યાં બેઠેલા મુખ્યમંત્રીને ખબર પડી જાય છે, પણ આ આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ બચાવવા માટેના જે ધરણાનો કાર્યક્રમ હતો એ એમને દેખાતો નથી. મિત્રો, આપણે
આશા પણ કોની પાસે રાખીએ? જે સરકાર છે, જે સરકારમાં બેઠેલા છે, અત્યારે છેલ્લા 2 દિવસમાં એક છાપામાં મેં વાંચ્યું કે ભાઈ ધારાસભ્યોએ પણ ઇન્ડિયન બનાવ્યું. હવે મને એવું લાગે છે એ લોકોના અધિકાર બચાવવા માટે પણ આપણે લડવું પડશે. એવા લોકો પાસે આપણે અપેક્ષા નથી રાખવાની. આપણે ભારતના બંધારણના 5મી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ. આપણે ભારત સરકાર 5મી અનુસૂચિ પ્રમાણે આપણે ગામે ગામ ગ્રામ સભાઓ કરો, ઠરાવો કરો અને આવું ખાનગીકરણ થતું આપણે અટકાવીએ અને આપણા હક અધિકાર માટે લઈએ. ભારતના બંધારણે આપણને વિશિષ્ટ અધિકારો આપ્યા છે. સરકારની જવાબદારી છે કે ભારતમાં રહેતા લોકોને આરોગ્ય ફ્રીમાં એમણે પ્રોવાઈડ કરવાનું છે, એને શિક્ષણ આપવાનું છે. પણ તમામ અધિકારો જ્યારે છીનવાઈ રહ્યા છે ત્યારે મારા તમામ રાજકીય પક્ષના આગેવાનો, તમામ સંગઠનો, ઉમરગામથી અંબાજી સુધીના સંગઠનોને મારી વિનંતી છે કે તમારી પક્ષાપક્ષીની લડાઈ બાજુ પર મૂકી આપણા હક અને અધિકાર માટે સર્વ એક મંચ પર આવો અને લડાઈ લડો. કારણ કે તાવ ગરમી પણ વધારે છે, 2 મિનિટનો સમય છે એટલે હું મારી લાંબી વાત નથી કહેતો. પણ આ સમિતિ જ્યારે પણ આંદોલન મોટું કરવાનો વિચાર છે કે અમને જણાવશે. કાલે ઉઠીને એમ કે સમિતિ કે ભાઈ આપણી લડાઈ માટે આપણે હાઈવે પર બેસવાનું છે, એના માટે પણ અમે તૈયાર છે. નવસારી જિલ્લા રૂડી ગ્રામ સભા અધ્યક્ષ તરીકે હું તમારી વચ્ચે સમર્થન અપાયો છું. સૌને જય આદિવાસી, જય જોહાર.